નમસ્કાર મિત્રો, કેમ છો? તારીખ આજે 22 સપ્ટેમ્બર 2025 ને સોમવાર, ગુજરાતી તિથિ આસો સુદ અને પેઢીઓ। આइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત મોટા જહાજો બનાવવા રાજકીય ઈચ્છાશક્તિ સાથે આગળ વધશે। વડાપ્રધાન કંઈક તો કરો, દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર અરવિંદ કેજરીવાલે કહ્યું। બગરામ એરબેઝ પાછું લેવા જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનની હાલત ખરાબ કરી નાખવાની ધમકી આપી। બિહાર ચુનાવ, તેજસ્વી યાદવના બિહાર અધિકાર યાત્રા દરમિયાન એક નવો વિવાદ ઊભો થયો। ગુજરાતમાં નવા વાહનોની આરટીઓ નોંધણી માટે નવી 3 અક્ષરની સિરીઝ શરૂ થશે। અમદાવાદ આરટીઓથી નવી પ્રથાનો થશે પ્રારંભ। ચીનને ભારતનો જવાબ, ભારતે બનાવી લીધો મેગા ન્યુક્લિયર રિએક્ટર આઈએનએસ અરિહંત કરતાં પણ બમણો શક્તિશાળી। અંબાજીમાં ગ્રામ પંચાયતે 2 લારીઓને હટાવીને બહાદુરી બતાવી, હજુ મોટા દબાણો એમના એમ જ ઊભા છે। પીએમ મોદીએ જીએસટી સુધારાના લાભો ગણાવ્યા તો આમ આદમી પાર્ટીનો વળતો પ્રહાર। સંજય સિંહે કહ્યું, 8 વર્ષ લૂંટ ચલાવ્યા પછી હર્ષ સંઘવીએ ખેલૈયાઓને કર્યા ખુશ, મોડી રાત સુધી ગરબા રમવાની આપી મંજૂરી। નેપાળ બાદ હવે ફિલિપાઇન્સમાં ઠેર ઠેર હિંસા ફાટી નીકળી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ રસ્તા ઉપર ઉતર્યા યુવાનો। અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ જોઈ, LLB 3 એ 3 દિવસમાં 47 કરોડ 16 લાખ રૂપિયાની કમાણી કરી। દિવાળીમાં સુરતથી એક્સ્ટ્રા 1600-200 દોડાવશે, વતન જવા માટે ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશો। અમેરિકાનો વધુ એક દેશ સાથે તણાવ, વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ જનતાને કહ્યું, હથિયારો ઉઠાવો। ગાઝા ફરી બોમ્બમારાથી ધંધણી ઉઠ્યું, ઇઝરાયેલના હુમલાથી એક જ દિવસમાં 91 લોકોના મોત। કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી। ભારત પાકિસ્તાન મેચ પહેલા પાકિસ્તાનની નાપાક હરકત, પ્રેક્ટિસમાં દેખાયો અસલી ચહેરો। પાકિસ્તાની ખેલાડીએ 50 ફટકાર્યા બાદ ચલાવી બંદૂક, ભારતીય ખેલાડીઓએ ભણાવ્યો પાઠ। ઇન્કમટેક્સ અને જીએસટી ઘટાડાથી લોકોના વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા બચશે, પીએમ મોદીએ ગણિત સમજાવ્યું। તમિલનાડુમાં મસ્જિદની 1100 એકર જમીનને જણાવી વક્ફ બોર્ડની પ્રોપર્ટી, હાઈકોર્ટે ફટકાર લગાવીને ફગાવ્યો દાવો। ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ સમિતિના નકલી ચેરમેનનો પર્દાફાશ। શુભમ ગિલે મોટી મેચ પહેલા કરી ખાસ તૈયારીઓ, પાકિસ્તાની બોલરોના હોશ ઉડાવી દેશે। વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના આયોજકોએ લઘુમતીઓને પાસ આપતા થયો વિવાદ। ગોંડલના ગુંડારાજ સામે નવા એસપી મેદાને, ગુંડા તત્વોને એસપી વિજયસિંહ ગુજ્જરની ખુલ્લી ચેતવણી। ભારત પાકિસ્તાન મેચમાં ગરમાગરમી, શુભમ ગિલ અને શાહીન આફ્રિદીન વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી। રામદાસ અઠેવાલાનો રાહુલ ગાંધીને પડકાર, જો વોટ ચોરીના આરોપ સાચા હોય તો લોકોમાં ભ્રમ ઊભા કરવાની જગ્યાએ પુરાવા લઈને સીધા ચૂંટણી પંચ પાસે પહોંચો। જાપાનમાં હીટવેવના કારણે સેંકડો લોકોના મોત, 90,000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ। બિહારના નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિંહે રાહુલ ગાંધીને પપ્પુ ગણાવ્યા, કહ્યું તે પપ્પુની જેમ બોલે છે। ચીનની સ્પેસ એજન્સી બનશે નવી નાસા, અમેરિકાને ટૂંક સમયમાં અવકાશની રેસમાં છોડશે પાછળ। બનાસ ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ। તેજસ્વી યાદવની રેલીમાં પીએમ મોદીને અપાઈ ગાળો। મહેસાણા જિલ્લાના ખેરાલુમાં મનગેરા કૌભાંડનો પર્દાફાશ, 7-8 કરોડની ગેરરીતિનો ખળભળાટ મચાવ્યો। પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે કોળી સમાજની રજૂઆત, ધારાસભ્યએ આપી ખાતરી। ટ્રમ્પે આખરે પોતાની લાલચ જાહેર કરી, 7 યુદ્ધ અટકાવ્યા, નોબેલ તો મળવો જોઈએ ને। ખરાબ રોડ રસ્તા મુદ્દે આમ આદમી પાર્ટીએ અમરેલીમાં રોડ બનાવો અને જીવ બચાવો કાર્યક્રમ અંતર્ગતે કર્યું વિરોધ પ્રદર્શન। ચીન અને તાલિબાને ટ્રમ્પને આપી ચેતવણી, કહ્યું કે બગરામ એરબેઝ પર નિયંત્રણ શક્ય નથી। ભારતીય ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને ઓકાત બતાવી, મેચ જીત્યા બાદ ઓમાન ટીમને ગળે લગાવી। ગુજરાત કેસરી બોડી બિલ્ડર સ્પર્ધામાં ઓમકારભાઈ સલેટે અદ્ભુતપૂર્વક સફળતા હાંસિલ કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું।
અમદાવાદમાં ફાયર વિભાગે મોટા ઉપાડે ગરબાના આયોજકોને 32 અલગ અલગ મુદ્દાઓનું પાલન કરાવીને 58 આયોજકોમાંથી માત્ર 2 જ પાર્ટીઓને ફાયર એનઓસી આપી. H-1B વિઝાની ફી વધારતા ટ્રમ્પ ઘરમાં જ ઘેરાયા. અમેરિકન સાંસદે કહ્યું દેશ બરબાદ થઈ જશે. ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતીના ઓજારોની ખરીદી પર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે ગુજરાત સરકાર. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું. ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો જીત્યા. ટ્રમ્પે H-1B વિઝાની ફી એક ઝાટકે 88 લાખ રૂપિયા કરી દેતા ભારતીય વ્યવસાયકો પર તેની ગંભીર અસર થવાની સંભાવના. રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યા ભાજપના નેતા વિનુ ગવા. કહ્યું દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે. ખંભાળિયા દ્વારકા હાઈવે પર ગમકવાર અકસ્માત. રાજકોટના 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત. હિંમતનગર શામળાજી હાઈવે પર ગોજારો અકસ્માત. રેલિંગનું પતરું કારમાં ઘૂસી જતા 2ના કરુણ મોત. હું ફરી એકવાર કહું છું કે ભારત પાસે એક નબળા પીએમ છે. H-1B વિઝા પર રાહુલ ગાંધીનો હુમલો. શાહરૂખ ખાને કહ્યું બ્લોકબસ્ટર ફિલ્મ 3 ઇડિયટને રિજેક્ટ કરવાનો મને અફસોસ છે. ખુદને આજે પણ ઇડિયટ માનું છું. દેશના મુખ્ય આર્થિક સલાહકારક અનંત નાગેશ્વરે કહ્યું ટ્રમ્પ ભારત પર લગાવેલા 50% ટેરિફમાંથી 25% ટેરિફ હટાવી દે તેવી શક્યતા. અમરેલી જિલ્લામાં મેઘમહેર. લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ. બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિ સર્જાય. યુરોપના તમામ એરપોર્ટ પર સાયબર હુમલો. ચેકિંગ સિસ્ટમ ઠપ થતાં હજારો મુસાફરો હેરાન પરેશાન. રાજકોટ ગ્રામીણ વિસ્તારમાં 836 નવરાત્રી પૂર્વ આયોજન. સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજકોટ પોલીસ એક્શનમાં. મુંબઈમાં બેંક ઓફ ઇન્ડિયાના એક કર્મચારીએ 127 બંધ નિષ્ક્રિય ખાતામાંથી 16 કરોડ રૂપિયા ઉપાડી લીધા. રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસે સરપ્રાઇઝ વિરોધ કરતા બોર્ડમાં સુરક્ષા સ્ટાફ સાથે ઝપાઝપી. ખતરનાક વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આગામી 3 દિવસ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે. હવામાન વિભાગની આગાહી. માઇક્રોસોફ્ટ સહિતની વિદેશી કંપનીઓએ H-1B વિઝા ધરાવતા ભારતીય કર્મચારીઓને ટ્રમ્પે આપી ચેતવણી. 24 કલાકમાં અમેરિકા પાછા ફરો. દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય. ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા કેનેડા તૈયાર. ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 34,200 કરોડના વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટનને શિલાન્યાસ કર્યું. સંજય રાવતે કહ્યું બાળા સાહેબની બરોબરી કરીને તેમની બાજુમાં વધુ એક ફોટો લગાડો છો એ રાષ્ટ્રીય કાવતરું છે.